કમિટી મેમ્બર વતી હું આપ સૌને આવકારું છું અને છેલ્લા 4 વર્ષમાં 5 વર્ષમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એજ્યુકેશન કમિટી એ મિશન એવરેસ્ટ અંતર્ગત શું કામ કર્યું એનો રિપોર્ટ આપણે જોઈ લઈએ। એ રિપોર્ટ હું રજૂ કરું એ પહેલા આજનો આ પ્રોગ્રામ એજ્યુકેશનનો છે, શિક્ષણનો છે અને જ્યારે શિક્ષણની વાત થતી હોય ત્યારે ચોક્કસ આપણે કુરાન અને હદીસ ને રેફરન્સ લઈ ઇલ્મનું મહત્વ શું છે એ જાણવું જોઈએ। આપણે બધા જ ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝીથી વાકેફ છીએ એટલે હું તમને કુરાન કરીમની 5 આયતોનો હવાલો આપી સમજાવવા માંગુ છું કે અલ્લાહ તાલાએ ઇન્સાનને મુસલમાનને ખાસ કરીને જ્યારે નબુવતનો પહેલો પેગામ રજૂ કર્યો ત્યારે જ એ કહી દીધું કે ઇકરા પઢો અલ્લાહના નામથી જેણે તમને પેદા કર્યા અલકમાંથી, પઢો અલ્લાહના નામથી જે રહીમ છે, પઢો અલ્લાહના નામથી જેણે તમને કલમથી ઇલ્મ શીખવાડ્યો અને એ વસ્તુઓનું જ્ઞાન તમને આપ્યું જે વસ્તુઓ વિશે તમે કંઈ ન જાણતા હતા। કદાચ કુરાન કરીમની આ 5 આયતો કાફી છે ઇલ્મના મહત્વ વિશે। તેમ છતાં હદીસ કરીમ માંથી એક હદીસ નમૂનારૂપ હું આપ સમક્ષ પેશ કરી મારી વાતને આગળ વધારીશ। અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હદીસ શરીફમાં બયાન કરેલ છે કે વિઝડમ એટલે કે હિકમત એ મુસલમાનની ખોવાયેલી પૂંજી છે, એને જ્યાંથી પણ મળે ત્યાંથી એને મેળવી લેવી જોઈએ। આ હિકમત એટલે શું? આ હિકમત આપણને કઈ રીતે મળે? હિકમત એટલે ઇલ્મ અને ઇલ્મથી મુસલમાન અથવા તો એક મુસ્લિમ પર્સનના જીવન પર શું અસર થાય? જ્યારે પણ હું આ વાત કરું છું ત્યારે મારે આંકડાકીય માહિતી રજૂ કરવી પડે છે। ફલાણી કોમ આટલું ભણી આટલી આગળ, આપણે ન ભણ્યા આટલા પાછળ। પણ આ વખતે મારા સાથી મિત્ર અને મિશન એવરેસ્ટ કેરિયર ગાઈડન્સના નવયુવાન એવા ડોક્ટર જલેબિયાએ મને કીધું કે સાહેબ હવે બહુ થયું, આટલું બધું તો આપણે ભણીએ તો કેટલું ભણવાના? વાત એમની સાચી છે। નેગેટિવિટીને છોડીએ પોઝિટિવિટીની વાત કરીએ તો ભણતરથી માનવીના જીવન પર, કમ્યુનિટીના જીવન પર, એક રાષ્ટ્રના જીવન પર શું અસર થાય છે અને શું ફરક લાવી શકે છે એજ્યુકેશન, એની ટૂંકી માહિતી મારે તમને આપવી છે। હાલમાં જ હું સેન્ટ્રલ એશિયાના 3 નાના કન્ટ્રી ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનની મુલાકાત લીધી હતી। ઉઝબેકિસ્તાન એ તે મુલ્ક છે જ્યાંથી આપણા નામવર ઇમામ બુખારા અને સમરકંદ નામ આપણે સાંભળ્યા હશે, ત્યાં એ પેદા થયેલા અને ત્યાં જ એમની જન્મભૂમિ કર્મભૂમિ છે। એ એક મુલ્ક, એની સાથે જ બીજો નાનકડો મુલ્ક છે કઝાકસ્તાન અને ત્રીજો મુલ્ક છે કિર્ગિસ્તાન। પહેલા તો જ્યારે અમે અહીંયાથી સફરમાં નીકળ્યા ત્યારે મને એવું લાગતું હતું કે આ 3 મુસ્લિમ દેશ છે એટલે ઠીક ઠાક હશે, પણ જેવા તાશ્કંદ એરપોર્ટ પર અમે ઉતર્યા કે મારો ભ્રમ ભાંગી ગયો। એ તાશ્કંદ શહેરમાં જ્યારે અમે એન્ટર થયા તો અમને એવું લાગ્યું કે યુરોપની કોઈ કન્ટ્રીમાં આપણે ફરી રહ્યા છીએ। આવું કેમ થયું એની વાત કરવા માટે મારે મારી સફરનામું તમારી સમૂહ બયાન નથી કરવું, પરંતુ આવું કેમ અને એક મુસ્લિમ દેશ પણ કઈ રીતે આગળ છે એ સમજાવવા માટે, પોઝિટિવલી એજ્યુકેશનને લેવા માટે મારે તમને આ વાત કહેવી પડે એમ છે। જ્યારે અમે પહેલા તાશ્કંદમાં ગયા અને પૈસાની જરૂર પડી તો હજારપતિમાંથી લખપતિ અમે બની ગયા। એટલે કે અમે ફક્ત $100 વટાવ્યા તો અમારી પાસે 13 લાખ ત્યાંના સોમ એટલે ત્યાંની લોકલ કરન્સી આવી। તેમ છતાં કન્ટ્રી કેમ આટલી આગળ છે? ત્યારબાદ અમે કઝાકિસ્તાનમાં ગયા। કઝાકિસ્તાનમાં પણ ઇન્ડિયાનો 1 રૂપિયા બરાબર ત્યાંના 6 રૂપિયા થાય છે અને એ જ પ્રમાણે કિર્ગિસ્તાનમાં અમે ગયા તો કિર્ગિસ્તાનમાં ઇન્ડિયાનો 1 રૂપિયા લગભગ ત્યાંના 1 રૂપિયા બરાબર થાય છે। ત્યારબાદ અમે જોયું તો આટલા ગરીબ જેને એમની કરન્સી આટલી નીચી છે પરંતુ એમના જીડીપીની જ્યારે મેં કમ્પેરિઝન કરી તો ઉઝબેકિસ્તાનની જીડીપી દુનિયામાં 122માં ક્રમે છે અને US ડોલર 11,572 એની જીડીપી છે। એને સામાન્ય રીતે ઇકોનોમિક્સ જાણનાર લોકો પીપીપી કહે છે, પર્સનલ પરચેસ પાવર, પીપીપી। એ જ પ્રમાણે બીજા દેશમાં અમે ગયા। બીજા દેશ એટલે કે કઝાકિસ્તાનમાં, કઝાકિસ્તાનની જીડીપી એ 56માં ક્રમે છે। 193 દેશોમાંથી 56મો ક્રમ એનો છે અને એ જ પ્રમાણે
કિર્ગિસ્તાનની પણ જીડીપી એ 139માં ક્રમે છે. ત્યારબાદ એની એટલે લાઈફ એક્સપેક્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વ્યક્તિનું આયુષ્ય, સરેરાશ આયુષ્ય કેટલું છે? ત્રણ દેશમાં અમે જોયું કે ત્યાંનું સરેરાશ આયુષ્ય 75 વર્ષ છે. અને અમે અમારી નજરે 72 વર્ષના એક ડ્રાઈવરને એરપોર્ટની અંદર બસ ચલાવતા જોયા, વગર ચશ્મે એમને બસ ચલાવતા જોયા. એમનું ડ્રાઇવિંગ લાયસન્સ હજુ પણ ચાલુ છે. એનો મતલબ કે ત્યાંના લોકોનું જીવન પણ તંદુરસ્ત છે. આગળ વધીએ. હવે જે મુદ્દાની વાત આવે છે તે ઉઝબેકિસ્તાનની 95% વસ્તી મુસ્લિમોની છે, કઝાકિસ્તાનની 70% વસ્તી મુસલમાનોની છે અને કિર્ગિસ્તાનની લગભગ 90% વસ્તી મુસલમાનોની છે. આટલી મેજોરિટી હોવા છતાં આ દેશો કઈ રીતે આટલી તરક્કી કરી શક્યા, એના કારણે જ્યારે મેં ચર્ચા કરી અથવા તો મેં જ્યારે સોચ વિચાર કર્યો તો મને બે વસ્તુઓની જાણ થઈ. એક તો ત્યાંના લોકોની મેનર્સ, જેને આપણે અખલાક કહીએ છીએ. અખલાકની વાત કરીએ તો જુઓ, તમે એક બોર્ડ તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, આપણે ત્યાં આવું લખે છે સાવધાન, ત્યાં લખે છે સ્માઇલ, હસો, યુ આર ઓન કેમેરા, તમે કેમેરાની સામે છે, તમે હસો. જ્યારે આપણે ત્યાં શું લખીએ છીએ? વોર્નિંગ, પહેલી જ નેગેટિવિટી, ખબરદાર, યુ આર અંડર સર્વેલન્સ, સીસીટીવી કેમેરાના સર્વેલન્સમાં છો. એ જ પ્રમાણે જ્યારે કોઈ ઓફિસમાં અમે એન્ટર થયા તો અમને જાણવા મળ્યું એડમિશન વિથ પરમિશન. પહેલા જ અખલાક પેશ કરે છે, આવો વિથ પરમિશન. જ્યારે આપણે શું લખીએ છીએ? નો એડમિશન, પહેલું જ ના, નહીં આવવાનું. પાછી નેગેટિવિટી વિધાઉટ એડમિશન, ત્યાં પણ નેગેટિવિટી. ત્યાં આગળ આ વસ્તુ નથી. અખલાક ત્યાંના લોકોના ખૂબ સારા છે. વાતમાં તમને રહેમત એટલે કે થેન્ક યુ સાંભળવા મળે છે. ત્યારબાદ બીજી વસ્તુ જે અમે જોઈ એ ત્યાંના લોકો કાયદાના બહુ ચુસ્ત પાલક છે. એરપોર્ટની રાત્રે લગભગ 1:30 વાગે અમે બહાર નીકળ્યા, લાઇટ સિગ્નલ ચાલુ હોય તો કોઈ ડ્રાઈવરની મજાલ નહીં કે સિગ્નલને બ્રેક કરીને આગળ નીકળી જાય, ચાહે ગમે તેટલી સામો રોડ ખાલી હોય. એ જ પ્રમાણે 3 દેશની અંદર અમે ફર્યા, ક્યાંય પોલીસ જોઈ નથી. કાયદાનું પાલન એ લોકો બહુ સારી રીતે કરે છે. આવું કઈ રીતે શક્ય બન્યું? એક મુસ્લિમ દેશમાં આ વસ્તુ ક્યારે શક્ય બને? ત્યાં આગળ આપણી વાત આવે છે એજ્યુકેશન, લિટરેસી. 3 દેશમાં ઉઝબેકિસ્તાન 100% લિટરેટ દેશ છે. કઝાકિસ્તાન 99.7% લિટરેટ દેશ છે અને એ જ પ્રમાણે કિર્ગિસ્તાન પર 99.7% લિટરેટ દેશ છે. જે દેશની સાક્ષરતા 100% હોય એ દેશમાં ચોક્કસ સુખાકારી આવે. આ વાતની જાણ અમને એટલે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનને છે અને તેથી જ અમે મિશન એવરેસ્ટના નામે પ્રોજેક્ટની રજૂઆત કરી. મિશન એવરેસ્ટ એ ફક્ત અને ફક્ત સ્કોલરશિપ આપી દઈ અમને બાળકોને છૂટો દોર આપવા માંગતા નથી, પરંતુ અમે ચાહીએ છીએ કે ભરૂચી વોરા પટેલના હર ઘરમાંથી કમસે કમ એક વ્યક્તિ ગ્રેજ્યુએટ સુધી અથવા તો એના સમકક્ષ ભણેલો હોય. એ માટે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને એના માટે અમે મલ્ટીડિસિપ્લિનરી પ્રોજેક્ટ્સ મિશન એવરેસ્ટના નામે લઈને આવ્યા છે, જેમાં અમે લોકો અલગ અલગ કાર્યવાહી કરીએ છીએ, જેનો રિપોર્ટ હું તમને પહેલા અમે સ્કોલરશિપ આપીએ છીએ, જેની જવાબદારી મારા સિંહ રહેશે, એટલે એનો રિપોર્ટ હું તમને પછી રજૂ કરીશ. બીજા નામે આવે છે કેરિયર ગાઈડન્સ. અમારા તરવરાજ ભર્યા મિત્ર એવા ડોક્ટર જલેબિયાના સિરિયાની જવાબદારી છે. વિદ્યાર્થી 10મા અથવા 12મા પછી ક્યાં જવું, કઈ રીતે ભણવું, કઈ લાઈન પસંદ કરવી, કઈ કોલેજમાં જવું, કઈ સ્કોલરશિપ ક્યાં મળે છે, એ તમામ માહિતી અમારા આ તરવરાજ ભર્યા નવયુવાનને છે. રાત્રે 10 વાગે પણ જો કોઈ સ્ટુડન્ટનો ફોન આવે તો એ ફટાકથી જવાબ આવે છે. અને અમે અલગ અલગ જગ્યાએ મુનશી કોમ્પ્લેક્સની અંદર ભરૂચના માટીવાળા કોમ્પ્લેક્સમાં એ જ પ્રમાણે દયાદરા, જંબુસર, ટંકારિયા અને અમારી પોતાની વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની હેડ ઓફિસ પર અવારનવાર કેમ્પ કરીને માર્ગદર્શન આપતા રહીએ છીએ. ગયા વર્ષે ગુજરાત ગવર્મેન્ટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે જીકાસની સ્થાપના કરી. તમામ કોલેજોમાં એડમિશન લેવા માટે જીકાસ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી હોય. એ
એ અંગેની માહિતી પણ અમે અલગ અલગ જગ્યાએ જંબુસર, આ બાજુ ઇખર અને ભરૂચમાં માટીવાલા કોમ્પ્લેક્સની અંદર અમે લોકોએ આ માહિતી આપી અને કેરિયર ગાઈડન્સની જબરજસ્ત જે આપણા લોકોની જાણકારીના અભાવે કેરિયરમાં લોકો પાછા પડે છે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. એ ત્યારબાદ ત્રીજી વાત આવે છે મિશન બુનિયાદ. પ્રાથમિક શિક્ષણમાં આપણે સુધારો કરવો જોઈએ. એ સુધારો કરવા માટે અમે લોકોએ કદમ ઉઠાવી લીધા છે અને એની જવાબદારી અમારા વડીલ એવા યાકુબ ઉઘરાતદાર સાહેબને છે. એમના માટે એક વખત જોરદાર તાળી પાડી લઈએ. યાકુબ ઉઘરાતદાર સાહેબે આ વર્ષથી જ કામગીરી નિભાવી લીધી છે અને અમને વાયદો કર્યો છે કે 6 મહિના પછી હું રિટાયર થઈશ એટલે સંપૂર્ણ જવાબદારી આની હું લઈ લઈશ. તેમ છતાં અત્યારે અમે ભરૂચ, વાગરા, આમોદ અને BR2ના ગામો એટલે કે ટંકારિયા બાજુના ગામો અને જંબુસર એ તમામ ગામોમાં આ વર્ષે જ્ઞાન સાધના, NMMS, CET અને PSE જેવી પરીક્ષાઓમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કર્યા છે. એમનું માર્ગદર્શન આપ્યું છે અને આજે એમાંથી કેટલાક વિદ્યાર્થીઓને ફરીથી અમે સન્માનિત કરવાના છે. ત્યારબાદ હવે પછી અમે પ્રાઇમરી એજ્યુકેશન મેળવતા વિદ્યાર્થીઓ માટે સીરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મેથેમેટિશિયન એટલે કે ગણિત વિષયની અંદર એમને પાવરફુલ બનાવે, અખલાકની વાત કરવા માટે, પ્રોજેક્ટ રિઝનિંગ વાય એટલે કે રિઝનિંગ માટે, ત્યારબાદ ઇસ્લામ અને સાયન્સ અને મુસલમાનોએ ભારતની આઝાદીમાં શું હિસ્સો લીધો છે એ તમામ બાબતોની માહિતી આપતી વાત હવે પછીના અમારા પ્રાઇમરી એજ્યુકેશનના પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને ઇન્શાલ્લાહ આપીશું. ત્યારબાદ અમારો પ્રોજેક્ટ છે કોમર્સ ચેમ્પિયનશિપ. આ બધી વાતો તમે વિડીયો ક્લિપમાં જોઈ લીધી છે, તેમ છતાં મારી ફરજ છે હું રિપીટ કરું છું. કોમર્સ ચેમ્પિયનશિપની જવાબદારી અમારા સાથી એવા રફીક અહેમદ પટેલના શિરે છે. અલ્હમ્દુલિલ્લાહ તેઓ બહુ સારું કામ કરે છે. એક પેઇડ શિક્ષક જેટલું કામ નથી કરતો એટલું કામ એ વોલેન્ટરીલી કરે છે અને મને એમના પર ગર્વ છે. હું જ્યારે પણ મળું છું કસમ ખાઈને કહું છું કે કોમર્સ ચેમ્પિયનશિપનો પ્રોગ્રામ એ આપણો સિગ્નેચર પ્રોગ્રામ બનશે અને આવતા વર્ષોમાં આપણને CA આપતા, CS આપતા, CMS આપતા કોઈ રોકી નહીં શકે. એ પ્રોજેક્ટની તમામ જવાબદારી અમારા સાથી એવા રફીક સાહેબના શિરે છે. આ પ્રોગ્રામ આપણી પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત અને આપણી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ટીમના સંયુક્ત ઉપક્રમે ચાલે છે. અમે લોકો આ અંતર્ગત સાંસ્કૃત, જંબુસર અને ભરૂચ મુકામે સેન્ટર ચલાવીએ છીએ. 50થી વધારે સ્કૂલોના બાળકો આવે છે. દરેક સ્કૂલના ટીચરો અમારી સાથે જોડાયેલા છે, વાલીઓ અમારી સાથે જોડાયેલા છે અને આવા સંજોગોની અંદર કેટલા છોકરાઓ અત્યારે આ ટ્રેનિંગનો હિસ્સો છે એની ફક્ત ટૂંકી માહિતી આપી તો પ્રી CA માં એનરોલ સ્ટુડન્ટ્સ 11માં 200 છે, 12માં 233 છે, CA ફાઉન્ડેશનમાં 110 વિદ્યાર્થીઓ છે, CA ઇન્ટરમીડિયેટમાં 49 વિદ્યાર્થીઓ છે અને CA ફાઇનલમાં અત્યારે 60 વિદ્યાર્થીઓ છે. એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે આપણને આપણા સમાજના 60 CA ચોક્કસ મળી જશે અને એનો શ્રેય વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની કોમર્સ ચેમ્પિયનશિપ ટીમને જશે. ત્યારબાદ એક પ્રોગ્રામ જેમાં અમે થોડા કાચા પડ્યા છે પરંતુ એના માટે પણ હું MI લાલા સાહેબને અભિનંદન આપીશ કે એમનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે. એમને પણ વાયદો કર્યો છે મને કે સાહેબ જૂન મહિનામાં હું રિટાયર થાઉં છું, હું લાગી જઈશ, મંદી પડીશ. આ એક સુસ્ત વિષય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સનો. તેમ છતાં પણ અમે 57 જેટલી પબ્લિક સર્વિસ એક્ઝામના કેન્ડિડેટને પાસ કરાવી ચૂક્યા છે. 23 જેટલા શિક્ષકોને TETની એક્ઝામ પાસ કરીને એમને નોકરી મળી ચૂકી છે અને ઇન્શાઅલ્લાહ આવતા વખતની અંદર એમાં દિલ લઈને કામ કરીશું તો આપણા સમાજમાં પણ IAS, IPS અથવા તો કલેક્ટર, મામલતદાર જેવા સરકારી અધિકારીઓ પેદા થશે એ વાતમાં આપણને કોઈ રોકી શકે નહીં. મિશન કફાલત ઇન્શાઅલ્લાહ મિશન કફાલતની જરૂરત કેમ પડી એ મારી પછી અમારા વડીલ એવા નાસિરભાઈના શિરે છે એટલે અને સ્કીપ કરું છું. મિશન કફાલત શું છે તે હવે થોડીક સબરથી જોઈ લીજો. આંકડાકીય માહિતી આપણી ફરજિયાત છે કારણ કે ટ્રાન્સપરન્સી ત્યારે જ જળવાય જ્યારે અમે આંકડાકીય માહિતી તમારા સમક્ષ રજૂ કરીએ. છેલ્લા 4 વર્ષમાં એટલે કે 2021 થી 2025 સુધી અમે શું કર્યું, કઈ રીતે કર્યું એની માહિતી જો હું તમને આપું તો પહેલામાં પહેલા 2021-22માં અમે ઓફલાઈન ફોર્મ મંગાવતા હતા, ગામે ગામ ફોર્મ વેચતા હતા.
અને કોઓર્ડિનેટર્સ પાસે ફોર્મ મંગાવીને ફરીથી ઓફિસને પર મંગાવી એને અમે એ ફોર્મની ફિલઅપ કરી, સ્ક્રુટિનિટી કરી, ચેક કરી અને સ્કોલરશિપ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. ત્યાર પછી 2023-24માં સોશિયલ મીડિયાનો સહારો લીધો, વોટ્સઅપ ગ્રુપ, અમારી ઇન્સ્ટાના પેજીસની ઉપર એડવર્ટાઇઝ કરી અને 2024માં એટલે કે ગયા વર્ષે ફક્ત અને ફક્ત મોબાઈલ એપના માધ્યમથી અમે એપ્લિકેશન મંગાવી અને આ વર્ષે પણ અમે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જ એપ્લિકેશન મંગાવી છે. ગુજરાતની આ પ્રથમ સંસ્થા છે જે સ્કોલરશિપ ફક્ત મોબાઈલ એપના માધ્યમથી લોકોને પૂરી પાડે છે. અને એના માટે પણ આપણામાંનો જ એક તરવરાટભર્યો નવયુવાન મોહમ્મદ શકીલ ખાનપુરનો છે, વોરો પટેલ છે, એને અમને બહુ પ્રોફેશનલ એપ્લિકેશન બનાવી આપી છે. અમે એનો પર અત્યારે ઋણ સ્વીકાર કરીએ છીએ. પહેલા વર્ષે 2021માં 266 વિદ્યાર્થીઓને કુલ 40 લાખ રૂપિયા અર્પણ કરેલા. બીજા વર્ષે એટલે કે 2022માં કુલ 641 વિદ્યાર્થીઓને 75 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપણે પ્રોવાઈડ કરેલી. 2023માં આપણે 1178 વિદ્યાર્થીઓને કુલ 1,15 લાખ રૂપિયાની સ્કોલરશિપ એનાયત કરેલી. ગયા વર્ષે એટલે કે 2024માં અમે લોકોએ લગભગ 1,10 લાખ રૂપિયાની સ્કોલરશિપ એનાયત કરેલી અને આ વર્ષે ફરીથી આજે 2025માં 1,10 લાખ રૂપિયા જેટલી માતબર રકમ તમારા લોકોને એનાયત કરવા જઈ રહ્યા છે. ત્યારે મિશન એવરેસ્ટની ટીમ માટે ફરીથી તાળીઓ બને છે. 2025માં કયા કોર્સમાં કેટલી સ્કોલરશિપ આપી હતી એની આંકડાકીય માહિતી છે. સમયના અભાવે આને સ્કીપ કરીએ અને કુલ 1,10,023 જેટલી સ્કોલરશિપ આજે તમને એનાયત થશે. પણ સમરી જો લઈએ તો 2025 ટોટલ સ્ટુડન્ટ્સ 985, 1,10 લાખ રૂપિયાનો ચેક આજે તમને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન વતી આપવામાં આવશે. તે બદલ હું તમને હાર્દિક અભિનંદન આપું છું. અને કુલ 2021 થી 2025 સુધીમાં 4,250 વિદ્યાર્થીઓને 4 કરોડ ને 50 લાખ, આંકડા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, 4 કરોડ ને 50 લાખ રૂપિયા જેટલી સ્કોલરશિપ આપણે આપી છે. કોઈ નાનો સૂનો આંકડો નથી. અને એક સમાજ તરીકે તમારી આટલી ફિકર રાખવામાં આવે એનાથી વિશેષ તમારું સદભાગ્ય બીજું કોઈ નથી. અને છેલ્લા આ 4 વર્ષોમાં આપણે કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી 2024 સુધીના આંકડા મારી પાસે છે. કયા બ્લોકમાં એટલે કે BR1, BR2 આપણે બ્લોક વાઇઝ વાત કરીએ તો ભરૂચ સિટી, વાગરા, જંબુસર, ત્યારબાદ આમોદ, વડોદરા, અંકલેશ્વર, ત્યાર પછી આપણે જઈએ તો વડોદરા, અમદાવાદ અને બીજા દરેક બ્લોકમાં 2021, 22, 23 અને 24માં કેટલી સ્કોલરશિપ કયા બ્લોકમાં મળી છે એની આંકડાકીય માહિતી છે. જો બ્લોક વાઇઝ અલગથી વાત કરીએ તો સૌથી વધારે સ્કોલરશિપ BR1 લઈ જાય છે. 4 વર્ષમાં 96,96,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ. એટલે કે નંદીવાડથી આગળના ગામો ટંકારિયા છે, સિપ્પણ છે, વરેડિયા છે, વલણ સુધીના ગામોને આટલા વર્ષોમાં સ્કોલરશિપ મળી છે. બીજા ક્રમે ભરૂચ સિટી આવે છે, લગભગ 52,47,500 રૂપિયા જેટલી. અને ત્રીજા ક્રમે ભરૂચ BR2 આવે છે. ત્રીજા ક્રમે ભરૂચ સિટી આવે છે, 54 લાખ રૂપિયા જેટલી. સૌથી ઓછી સ્કોલરશિપ મેળવનાર બ્લોક છે મુંબઈ. કદાચ ત્યાં ગરીબી ઓછી હોય અથવા તો આપણે એમના સુધી માહિતી પહોંચાડવામાં કાચા પડ્યા હોય, જે હોય તેની પર ચર્ચા કરીશું. અને સમાજનું કોઈ પણ બાળક સ્કોલરશિપના અભાવે ભણતર અધૂરું ન છોડે એની જવાબદારી અમે સ્વીકારવા તૈયાર છે. છેલ્લા 5 વર્ષમાં, 5 નહીં છેલ્લા 4 વર્ષમાં 21, 22, 23 અને 24માં કયા વિષયમાં કેટલા ગ્રેજ્યુએટ્સને આપણે મદદ કરી શક્યા એની આંકડાકીય માહિતી છે. ટોટલ 772 છોકરાઓને આપણે ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર ડિગ્રી ત્યાં સુધી કે BAMS, BHMS, ફાર્મસી કરાવવામાં કામયાબ બન્યા છે. એમની નાણાકીય જે ખોટ હતી એ ભરપાઈ કરવામાં આપણે સક્ષમ બન્યા છીએ. અંતમાં હું એટલું જ કહીશ, ફરીથી આ વિષયને સ્કીપ કરું છું કારણ કે અમે એક કેટેગરી રાખેલી છે, સ્પેશિયલ કેટેગરી. એ સ્પેશિયલ કેટેગરીમાં આપણા અનાથ અથવા તો ત્યક્તા બહેનોના બાળકો છે
એમના માટે અમે નવો પ્રોજેક્ટ જ્યારે લોન્ચ કરવા જઈ રહ્યા છે, કે લોન્ચ ગઈકાલ રાતથી જ કરી દીધો, ત્યારે હું આ પેજને સ્કીપ કરી તમારો સમય બચાવું છું. ખાસ જે કામ અમે સીમાચિહ્નરૂપ કર્યું છે એ મોબાઈલ એપ છે. ગયા વર્ષે મોબાઈલ એપને ઇસ્મો હોલમાં લોન્ચ કરેલી, થોડી ઘણી રિફર્બિશ કરવાની અમને જાણ થતાં આ વર્ષે આ મોબાઈલ એપને અમે ફરીથી રિફર્બિશ કરી છે, એકદમ પ્રોફેશનલ લુક આપી અને આ મોબાઈલ એપને લોન્ચ કરી છે. અલહમદુલિલ્લાહ, એના માટે મેં તમને કીધું એ પ્રમાણે અલગ અલગ ટેબમાં તમે મોબાઈલ જોશો તો ખબર પડશે કે WBF વિશેની માહિતી અને અલગ અલગ પ્રોજેક્ટ વિશેની માહિતી, મિશન એવરેસ્ટ વિશેની માહિતી, બલકે હવે પછી અમે કોઓપરેટિવ સોસાયટીને પણ આના ઉપર લઈ આવીશું અને તમને જે કંઈ પણ કામગીરી થાય છે એના રિપોર્ટ પણ આ એપ પર જોવા મળશે. અંતમાં નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ બયાન કરી મારી વાતને બંધ કરું. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે, અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલા અન્હુ બયાન કરે છે કે મન લમ યસ્કુરિલ્લાહ લમ યસ્કુરિન્નાસ, તેણે અલ્લાહનો શુક્ર અદા નથી કર્યો જેણે લોકોનો શુક્ર અદા ન કર્યો. આપ સૌનો હું વન ભરૂચી વોરા ફેડરેશન વતી શુક્ર અદા કરું છું અને ખાસ મારી પ્રોજેક્ટ ટીમના તમામ હેડને સ્ટેજ પર બોલાવી એક વખતે આપના તાળીઓના ગરગડાટથી વધાવી લેવા વિનંતી કરું છું. રફીક સાહેબ, કોમર્સ ચેમ્પિયનશિપ ટીમના હેડ યાકુબ સાહેબ, મિશન બુનિયાદ ટીમના હેડ ડોક્ટર મોહમ્મદ જલેબિયા સાહેબ, કેરિયર ગાઈડન્સ ટીમ હેડ MI લાલા સાહેબ, કોમ્પિટિટિવ એક્ઝામ્સના હેડ, एक बार जोरदार तालियां टीम माटे, एमना काम माटे. ये फूल हमें कोई विरासत में नहीं मिले हैं, तुमने हमारा कांटो भरा बिस्तर नहीं देखा. एक बार जोरदार तालियां गड़गड़ाथी આપણે આ અનુભવોને આવકારીશું. તમને અહીંયા લાવવામાં તમે લોકો ભણો, આ મુસ્તકબિલ બહેતર બને, આ કોમ ભણે, એના માટે એક જબરદસ્ત કુરબાનીઓ પેશ કરનાર આ તમામ માટે અને ખાસ કરી મિશન એવરેસ્ટના ચેરમેન ડોક્ટર ઇસ્માઇલ સાહેબ, જેમને તમે અત્યારે સાંભળ્યા, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ વગાડી અને સાહેબ આપ તમામનો અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરી અને સમાજ વતી આપ તમામનો વન ભરૂચી વોરા ફેડરેશન ઋણ સ્વીકાર કરે છે.